આજે ડિનર માટે પનીર લબાબદાર સબ્જી બનાવી છે, તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો કઢાઈમાં 2 ચમચી તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લસણ, આદું અને લીલા મરચાં એડ કરી દઈશું. ખડા મસાલા એડ કર્યા છે. 1 કાશ્મીરી સૂકું લાલ મરચું એડ કરી દઈશું. 2 નંગ ડુંગળી લીધી છે. 2 નંગ ટામેટાં એડ કરીશું. કાજુ એડ કરી દઈશું. તેમાં ધાણા જીરું 1 ચમચી, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મિક્સ કર્યા પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ઢાંકણનું ઢાંકણું બંધ કરી દઈશું અને 10થી 15 મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું છે. હવે જોઈ શકો છો કે 15 મિનિટ પછી સારી રીતે ચડી ગયું છે અને તેને હવે ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી તેમાંથી તજ અને તજનો જે ટુકડો આવે છે તે આપણે કાઢી લઈશું અને આ મિશ્રણને આપણે એક મિક્સર જારમાં એડ કરીને તેની એક ગ્રેવી તૈયાર કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો કે ગ્રેવી બનીને તૈયાર છે. હવે અહીંયા કઢાઈમાં મેં 2 ચમચી તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં પનીર એડ કરવાનું છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. તેમાં ધાણા જીરું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું અને 2 મિનિટ માટે પનીરને તેલમાં સાતળી લેવાનું છે. તો અહીંયા પનીર પણ સતળાઈ ગયું છે, તેને પણ આપણે એક જુદા વાસણમાં કાઢી લઈશું. હવે અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. આદુ લસણની પેસ્ટ ઉમેરી છે. હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો જોઈ શકો છો કે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં અહીંયા 1 નંગ મેં ટામેટું લીધું છે, તેને પણ ઝીણું સમારી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને ટામેટાં સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો અહીંયા ટામેટાં પણ સારી રીતે ગળી ગયા છે. હવે એક મોટી ચાળણી લેવાની છે અને જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી તે આપણે ઉમેરીશું અને તેને આ રીતના ગાળી લઈશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર છે આપણી. હવે ગ્રેવી 1 થી 2 મિનિટ માટે ઉકળી જાય પછી તેમાં જે પનીરના ટુકડા આપણે સાતરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. કસૂરી મેથી એડ કરવાની છે. અડધી ચમચી ખાંડ ઉમેરીશું અને જે ઘરની મલાઈ આવે છે તે ઉમેરવાની છે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ કર્યા પછી તેને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું. ઉકળી ગયા પછી તેમાં અહીંયા હું 50 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, તેને છીણીની મદદથી છીણી લેવાનું છે. પનીર ઉપરથી આપણે છીણી લઈશું. હવે કોથમીર એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણી સબ્જી બનીને તૈયાર છે. આ પનીર લબાબદાર સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેની ગ્રેવી એકદમ સ્મૂથ રીતે બનીને તૈયાર થાય છે, તેથી સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ એક લાઈક